ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી। જય અંબે ટ્રેડિંગ નામના ગોડાઉનમાં બપોરે લાગી હતી આગ। અનાજ અને પ્લાસ્ટિકનો માલ સામાન તેમાં પડીને ખાખ થઈ ચૂક્યો છે। ફાયર સેફટીની સુવિધા ન હોવાથી આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। ઉલ્લેખનીય છે કે ખેડામાં એક રાઈસ મિલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી। અનાજ અને પ્લાસ્ટિકનો માલ સામાન પડીને ખાખ થઈ ચૂક્યો છે અને આગની ઘટનામાં પતરાનો શેડ પણ બળીને ખાખ થઈ ગયો છે। હાલ ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે। અહીં 6 ફાયર ફાઇટરની ટીમે આગને કાબૂમાં લીધી હતી। ફાયર સેફટીની સુવિધા ન હોવાથી શેડ માલિકે કબૂલાત કરી છે। ખેડા શહેરમાં ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની સામે આવેલ એક શેડમાં આજે બપોરના સમયે આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે આખો જે શેડ હતો તેની અંદર જે માલ રાખવામાં આવ્યો હતો તમામ બળી જવા પામ્યો છે। જો કે 7 કરતાં વધારે ફાયર સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગની ઉપર કાબુ મેળવી લીધો છે। અત્યારે આપણી સાથે જે માલિક છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ શું છે? જયેશભાઈ પટેલ। જયેશભાઈ, આ શેનું તમારું આ ગોડાઉન? અનાજ। અચ્છા, કઈ રીતે અનાજ ખરીદો છો? અમે ખેડૂતના અનાજ આવે ને જે પકવે એ અનાજથી અમે ખરીદી કરીએ અને અમે ટ્રેડિંગ કરીએ છીએ। અહીંયા રાઈસ મિલ પણ ચાલે છે? ના, જય અંબે ટ્રેડર્સની ફર્મ છે ખાલી। બરાબર છે, ટ્રેડિંગ જ કરીએ છીએ। કેટલા વાગે આગ લાગી? બહુ આઈડિયા નહીં, પણ 1:30 વાગે અમે જમવા ગયા હતા અને અમે તરત જમવા બેઠા ને તરત અમારો માણસ બોલાવવા આવ્યો। અચ્છા, કઈ રીતે આગ લાગી કોઈ માહિતી? અમને ખબર નહીં। અચ્છા, કેટલા રૂપિયાનો માલ હતો અંદર? 15 લાખનો હતો। અચ્છા, હવે શું કેટલું નુકસાન થયું હશે મુદ્દા માલ? નુકસાન તો છે જ બધું। આખો શેડ ખલાસ થઈ ગયો છે, બળી ગયો, અનાજને નુકસાન છે। અચ્છા, આટલું મોટું ગોડાઉન હોય છે તમારું, તો તમારે કોઈ ફાયર સેફટી કે એવું કંઈ રાખવાનું હોય છે ખરું? એવું તો ખબર નહીં। નથી ખબર? એટલે ફાયર સેફટી નથી અહીંયા આગળ? ફાયર સેફટી નહીં ને, જરૂર નથી? ખબર નહીં। ફાયર સેફટીને કોઈ દિવસ આવું થયું નહીં એટલે ખબર નહીં। ઓકે, જે રીતની ઘટના બની છે માલિક પણ જણાવી રહ્યા છે કે બપોરના સમયે આગ લાગી હતી। અંદાજિત 15 લાખ કરતાં વધારેનું નુકસાન થયું છે। જો કે હવે વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા પ્રકારની પણ તપાસો હાથ ધરવામાં આવશે। આગ લાગવાનું કારણ શોધવામાં આવશે અને જે માલિક છે તેમની પણ પૂછપરછ થઈ શકે છે, કારણ કે આટલું મોટું ગોડાઉન હતું તો તેની કોઈ પરમિશનો હતી કે કેમ, ફાયર સેફટીની સુવિધા હતી કે કેમ, આ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરાઈ શકે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાઈ રહ્યા છે। ધર્મેન્દ્ર, 5 કલાક સુધી લગાતાર આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી। 6 ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। જાણવા માંગીશું કઈ રીતે આગ લાગી હતી, ત્યારબાદ કઈ રીતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો? કોઈની બેદરકારી સામે આવી છે આ ઘટનામાં? સમગ્ર મામલાની વાત કરવા હોય તો જે શેડ માલિક છે તેની જ ગંભીર બેદરકારી માની શકાય। વેદ હોસ્પિટલની સામે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની સામે આ મસ્ત મોટું શેડ આવેલું હતું, જેની અંદર જય અંબે ટ્રેડિંગ કંપનીના નામથી આ શેડ ચલાવવામાં આવતો હતો, જેની અંદર પ્લાસ્ટિકની કોથળીઓનો સામાન અને જે ખેડૂતો પાસેથી અનાજ ખરીદવામાં આવતું હતું તે રાખવામાં આવતું હતું ને તેને પ્રોસેસ પણ કરવામાં આવતું હતું। મહત્વની બાબત એ છે કે સર્વપ્રથમ જ્યારે સમાચાર મળ્યા ત્યારે રાઈસ મિલની અંદર આગ લાગીની માહિતી, જો કે જેમ જેમ સમય ગયો તેમ તેમ મકાન જે શેડ માલિક હતો તેનો પણ સંપર્ક થયો। તેના દ્વારા જણાવવામાં આવ્યું કે તે અનાજનું ગોડાઉન તરીકે તેનો ઉપયોગ કરતો હતો। જો કે આટલું મોટું ગોડાઉન હોવા છતાં ફાયર સેફટીની સિંગલ સુવિધા જોવા નથી મળી। મહત્વની બાબત એ છે કે વહીવટી તંત્રની પણ ગંભીર બેદરકારી માની શકાય, નગરપાલિકા ખેડાની પણ બેદરકારી માની શકાય, કારણ કે એક તરફ જુદા જુદા વેરાઓ વસૂલવામાં આવે છે ત્યારે આ જે કંપનીઓ બની જતી હોય છે તો તેમની કોઈ તપાસ હાથ ધરાશે કે કેમ તે પણ પ્રશ્નો છે। બીજી તરફ હવે FSL દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે, કારણ કે રોડની બિલકુલ બાજુની અંદર આ ગોડાઉન હતું અને આટલી વિકરાળ જ્યારે આગ લાગી ત્યારે જે જોડેનું બિલ્ડિંગ હતું તેને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। કેટલાક સામાન્ય લોકો જે રહેતા હતા તેમના ઘરોને પણ નુકસાન થયું છે, તેથી તેઓ પોતાનો સામાન લઈ અને રોડની ઉપર આવી ગયા છે, જેથી આજે જય અંબે ટ્રેડિંગ કંપનીનો માલિક છે તેની ગંભીર બેદરકારી માની શકાય। કોઈ સુવિધા ફાયર સેફટીની નથી। ફાયરના લગભગ 20 ફાયર ટેન્ડરો અને લગભગ 50 કરતાં વધારે ફાયર કર્મચારીઓ દ્વારા આગની ઉપર 5 કલાકની મહેનત પછી કાબુ મેળવવામાં સફળતા મળી છે। જો કે હજુ પણ જે પતરા બળેલી હાલતમાં છે તે કાટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ત્યાર પછી FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે કે આગ લાગવાનું મૂળ કારણ શું। કારણ કે ક્યાંક ને ક્યાંક શેડની અંદર કોઈ વાયર ખુલ્લા રહી ગયા હોય ચોમાસાના સમયે અને સ્પાર્કિંગ થયું હોય અને તેના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ફાયરના અધિકારીઓ માની રહ્યા છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર। તો
આખરે 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે। જે પ્રકારની ઘટના સામે આવી છે તેમાં અનાજ અને પ્લાસ્ટિકનો માલ સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂક્યો છે।